તો હેલો મિત્રો, આજે અમે સવારમાં ગયા હતા માછલા પકડવા. તો મિત્રો માછલાને આપણે વિડીયો બતાવીશું આગળ. આપણે જો આ વળી લઈને માછલા મારવા ગયા હતા. તો મિત્રો આજ માછલામાં કંઈ જરૂર નથી એટલું હજુ, એટલે આપણે પાછા દિન આ જશું મારવા. આમાં તો જોઈ લો, આજ કાંટા જ ભરીને આવ્યો હોળીમાં. મિત્રો આ કાંટા રે નહીં, ઝાડમાં અડકાઈ રહીએ એવા હાટવાને કાઢવા પડે. તો આપણે નાને એકવાર બાઈને નાખી દઈએ અત્યારે અહીં. મિત્રો કાંટા આ ઝાડમાં બહુ આવે ગંદા, કે કાઢવામાં તકલીફ થાય પાછી. એવા હાટો આપણે પાણીમાં જે કાંટા આવે ને ઓળીમાં નાખતા જઈ, પછી નદી થઈ જાય ચોખ્ખી આપણી, પછી ઝાડમાં આટલા હજા કાંટા આવે નહીં. ચાલો મિત્રો, હવે આપણે બે ત્રણ મછલી બે ત્રણ કાઉં 5-6 કિલા જેવી તો ભરી લઈએ આપણે બાસકામાં. તો હાલો આપણે એનો વિડીયો બતાવી. મિત્રો હજી તો કાંટા પડ્યા, પણ આ ઝાડમાં કાઢવાના છે. મિત્રો આજે તો એટલા જ માછલા જડ્યા આપણે, આજ તો એટલાક જ જડ્યા. એવા હાટું આજે દિના અમે લોજ કરવા જશું, તો આપણે આગળ વિડીયો બતાવીશું. જોઈ લો મિત્રો, આજ તો એટલાક જ મચ્છી છે. મિત્રો આને બધી મોરાખી જ છે, જો આ જોઈ લો, બધી મોરાખી છે. ને આને કહેવાય પોપરી, આને કહેવાય પોપરી, મીઠા પાણીની. ને આ પણ મીઠા પાણીની જ છે. જો આ દરિયાની પણ આવી મચ્છી, એ પણ બતાવે છું. એ વડીમાં જ છે, આપણે દરિયાની મચ્છી બતાવીશ, તો જોઈ લેજો વિડીયામાં, એન્ડ સુધી બન્યા રહેજો. આને કહેવાય રવ. મિત્રો આ મચ્છી અને આ મચ્છી બે અલગ અલગ છે. આ રવ, આ મોરાખી છે, આ રવ છે. જોઈ લો કેટલો ફેર છે એમાં. તો આપણે આટણે ભરી લઈએ એટલી મચ્છી. મિત્રો આપણે એક આ નખ દુખે છે એવા હાટું ભરાતા નથી મચ્છી. બહુ અહીંયાથી નીકળી ગયું છે, તો થોડાક નિરેતી ભરીએ તો અહીં થાય આપણે આ બાજુ. મિત્રો જો આજે તો આમાં મારીશું આપણે દિના. જોઈ લો, આ આ નદી છે મેન, વર્તુવાળી મેન નદી. જો આ રીની જોઈ લો, હજી પાણી આમાં વહેતા છે. એવા હાટું બહુ મચ્છી જડતી નથી. જોઈ લો, આ અમારો પુલ છે, અને સામે ભૂતનાથ મહાદેવ મંદિર છે, જોઈ લો. તો મિત્રો એક ઓળી આપણે ઓલી કરવા ગઈ ફુલિયાની ઓલી બાજુ, એક ઓળી અહીંયા છે ને એક ઓળી વાડીમાં પડી અંદર. 3 ઓળી છે મિત્રો. હજી મેળાઓ તો એકાદી લઈ લેવી, 4 ઓળી લેવી આપણે. મિત્રો મચ્છી જડે એટલી એક ઓળી ઉપાડવા જાવી પાછી નવી, એનો વિડીયો બતાવીશું આપણે યુટ્યુબમાં. તો મિત્રો આ છે દરિયાની મચ્છી, જોઈ લો. આને કહેવાય દરિયાનો પાલવો. જોઈ લો, આ દરિયાની છે. આ મીઠા પાણીમાં આવી ગઈ, એ દરિયાની કહેવાય. હજી એક બતાવીશ તમને. પછી આ છે ઝરકાનું બચ્ચું.
આ નાનું છે, નકર कम से कम आवे तो 4-5 kg की आती है। कभी कभी हिंदी बोल लेता हूँ, कभी कभी गुजराती भी बोल लेता हूँ दोस्तों। हिंदी हमको आता नहीं ना, इसलिए थोड़ा थोड़ा ठोक देते हैं वीडियो में। तो मित्रों आटली मछली भरवानी पाછી एक सरप जेवी है बतावी मछली, एनु पण नाम कही दईश तो आम जोई लेजो विडियो में। स्पेशल सरप जेवी मित्रों पण अहींया जीवती पाછી ये पण अहींया ज छे, जोई लेजो, आगे बताऊं विडियो में। चलो मित्रों हवे 3-4 रही है भरवानी, बाकी भराई गई। चलो मित्रों यहाँ से भर गई मच्छी। अब वो क्या मैं कह रहा था, सरप उसको निकालना है। तो मित्रों यहाँ पर जो देख लो, जो यहाँ पर सरप बैठो है જોઈ લેજો। મને પણ એનાથી બીક લાગે એવા હટું હું એને બાસકાથી પકડીશ। જોઈ લ્યો અત્યારે જીવે છે। તો મિત્રો આપણે એકવાર જોઈ જોણી આ કેવો બર કરે ને પછી બાસકાથી પકડીશું। મિત્રો ગતનો લપટતો જાય છે, જોઈ લ્યો જોઈ લ્યો। મિત્રો આ તો આવતો નથી, હું તમને બાસકામ પકડીને બતાવું છું। જોઈ લો મિત્રો આને કહેવાય સેટી। જો આમાં મિત્રો કાંટા હોય છે, જોઈ લો। આ મીઠા પાણીની સેટી છે, જોતા મિત્રો બર કરી હતી બહુ જ નહીં, જોઈ લો। તો ચાલો મિત્રો આગલા વિડીયો બન્યા રહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે બાય।